નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। રાત્રિના બરાબર 12 વાગ્યા હતા। બહાર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને આકાશમાં વીજળીઓ ચમકી રહી હતી। ગામના છેવાડે આવેલી એક જૂની હવેલી વર્ષોથી સૂમસામ ઊભી હતી। આ હવેલી વિશે આખા ગામમાં એક જ વાત પ્રખ્યાત હતી। ઉપરના માળે આવેલો એક રૂમ છેલ્લા 25 વર્ષથી બંધ હતો। કોઈને પણ એ રૂમ ખોલવાની કે તેની નજીક જવાની પરવાનગી નહોતી। ગામના વૃદ્ધ લોકો કહેતા કે રાત્રે એ રૂમમાંથી ક્યારેક કોઈના પગલાંના અવાજ આવે છે તો ક્યારેક કોઈ ધીમે ધીમે રડતું હોય એવો અવાજ સંભળાય છે। ઘણા લોકોએ એ રૂમની બારીમાં કોઈ અજાણી છાયા પણ જોઈ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ એ રૂમમાં ખરેખર શું હતું તેની જાણ કોઈને નહોતી। 25 વર્ષથી બંધ રહેલા આ રૂમનું રહસ્ય આજે ખુલવાનું હતું। ગુજરાતના એક દૂરના ગામમાં એક વિશાળ અને જૂની હવેલી હતી, જેના ઉપરના માળે આવેલો એક રૂમ છેલ્લા 25 વર્ષથી બંધ હતો। ગામના વૃદ્ધ લોકો કહેતા હતા કે એ રૂમમાં રાત્રે અજાણ્યા અવાજો સંભળાય છે, ક્યારેક બારી પોતે ખુલી જાય છે અને અંદરથી કોઈ ચાલતું હોય એવો અહેસાસ થાય છે। હવેલીના માલિક મનહરભાઈએ આખી જિંદગી કોઈને પણ એ રૂમ પાસે જવા દીધા નહોતા। સમય પસાર થતો ગયો, મનહરભાઈ વૃદ્ધ થયા અને એક દિવસ તેમના મૃત્યુ પહેલા તેમણે પોતાના પુત્ર આરવને એક જૂની ચાવી આપીને કહ્યું, મારા ગયા પછી એ રૂમ જરૂર ખોલજે, કારણ કે તેમાં એક એવું રહસ્ય બંધ છે જે 25 વર્ષથી મારી આત્માને શાંતિથી જીવવા દેતું નથી। મનહરભાઈના અવસાન પછી આરવ ઘણા દિવસો સુધી મૂંઝવણમાં રહ્યો, પરંતુ આખરે એક રાત્રે તેણે ચાવી લઈને ઉપરનો રૂમ ખોલવાનો નિર્ણય કર્યો। દરવાજો ખુલતા જ વર્ષોની ધૂળ હવામાં ઉડી ગઈ। રૂમમાં જૂના ફર્નિચર, તૂટેલા અરીસા અને પીળા પડી ગયેલા ફોટોગ્રાફ્સ પડેલા હતા। અચાનક તેની નજર એક લાકડાના કબાટ પર પડી। કબાટ ખોલતા તેને એક ડાયરી મળી, જેમાં લખેલું હતું કે 25 વર્ષ પહેલા મનહરભાઈનો નાનો ભાઈ અજય અચાનક ગુમ થઈ ગયો હતો। ગામમાં બધાએ માન્યું હતું કે તે ઘર છોડીને ક્યાંક ચાલી ગયો, પરંતુ ડાયરીમાં લખેલું સત્ય કંઈક જુદું જ હતું। અજયે પરિવારના કેટલા સભ્યો અને એક પ્રભાવશાળી વેપારી વચ્ચે ચાલતા કરોડોની જમીનના ગેરકાયદેસર સોદાનો ભેદ જાણી લીધો હતો। તેણે બધા પુરાવાઓ ભેગા કર્યા હતા, પરંતુ સત્ય બહાર આવે તે પહેલા જ તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો। ડાયરીના છેલ્લા પાનામાં લખેલું હતું કે પુરાવા હજુ પણ હવેલીની અંદર જ છુપાયેલા છે। આરવે રૂમની દરેક વસ્તુ તપાસવાનું શરૂ કર્યું। ઘણા કલાકો પછી તેને જમીન પર પડેલું એક જૂનું કાર્પેટ શંકાસ્પદ લાગ્યું। કાર્પેટ હલાવતા નીચે લોખંડનું ઢાંકણું દેખાયું। ધડકતા હૃદય સાથે તેણે ઢાંકણું ખોલ્યું અને અંદર જતી સાંકડી સીડીઓ દેખાઈ। ટોર્ચ લઈને તે નીચે ઉતર્યો। તહખાનામાં વર્ષોથી કોઈ આવ્યું ન હોય એવું લાગતું હતું। એક ખૂણામાં મોટો લાકડાનો બોક્સ પડેલો હતો। બોક્સ ખોલતા અંદર જૂના દસ્તાવેજો, ફોટા, કોર્ટના કાગળો અને એક કેમેરો મળ્યો। કેમેરાની લીલ ડેવલપ કરાવતા ભયાનક સત્ય બહાર આવ્યું। ફોટાઓમાં અજયને કેટલાક લોકો સાથે ઝઘડતા જોઈ શકાયો હતો અને છેલ્લી તસવીરમાં તે ડરેલો દેખાતો હતો। દસ્તાવેજો સાબિત કરતા હતા કે ગામના કેટલાક શક્તિશાળી લોકોએ મિલકત કબજે કરવા માટે અજયને રસ્તામાંથી હટાવી દીધો હતો। આરવને હવે સમજાઈ ગયું કે 25 વર્ષથી બંધ રૂમમાં કોઈ ભૂત નહીં, પરંતુ એક ભયાનક ગુનાનું રહસ્ય દફનાયેલું હતું। બીજા દિવસે તેણે બધા પુરાવાઓ પોલીસને સોંપ્યા। તપાસ શરૂ થઈ અને વર્ષો જૂનો કેસ ફરી ખુલ્યો। અનેક લોકોની ધરપકડ થઈ અને આખા ગામને ખબર પડી કે જે રૂમને લોકો શાપિત માનતા હતા તે હકીકતમાં એક નિર્દોષ માણસને ન્યાય આપવા માટે 25 વર્ષથી સત્યને પોતાની અંદર છુપાવીને બેઠો હતો। જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આવું જ વધુ રહસ્યમય ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો। થેન્ક યુ મિત્રો।